હવે અહીંયા આ સભાની અંદર હું જોઈ રહ્યો છું કે વડીલો બેઠા છે, નાના બાળકો છે, યુવાનો છે, પાછળ માજી બેઠા છે. સાથીઓ, હમણાં જે ગુજરાતની અંદર જે કરંટ હાલની જે પરિસ્થિતિ છે એના પર થોડી આપણે ચર્ચા કરીએ. 100 વર્ષનો ઇતિહાસ પર ચર્ચા કરીએ કોઈ મતલબ નથી. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર આપણે સૌએ ભારતીય જનતા પાર્ટીને ટકાવી રાખી અને આ ભારતીય જનતા પાર્ટી એની તાનાશાહીની ચરમસીમા પર પહોંચી ગઈ હોવા છતાંય ગુજરાતની મોટામાં મોટી કહેવાતી વિપક્ષ પાર્ટી કોંગ્રેસ 30 વર્ષથી આપણા સૌના મત લઈને પણ તેને હરાવવા અને ખદેડી મૂકવા માટે નફાળી સાબિત થઈ. સાચું ખોટું? એટલે જેને ભારતીય જનતા પાર્ટી નથી ગમતી એનો અમૂલ્ય અને પવિત્ર મત કોણ આપી દે છે? કોંગ્રેસ. પણ પછી આપણો મત વેડફાઈ જાય એવું આપણને ફિલિંગ આવે છે. 5 વર્ષ સુધી મત વેડફાઈ એવું ફિલિંગ આવવાનું કારણ એકમાત્ર એવું છે, અમે એથી એવું નથી કહેતા કે કાલ તમે અમને મત આપશો તો અમારી સરકાર બની જ જાય. કદાચ હજી સંઘર્ષ લાંબો બી હોય, પરંતુ અમને તમારા ખબર છે